મદદ માગવા કૃષ્ણ દુર્યોધન અર્જુનને દુર્યોધન બે આવ્યા તો ભગવાને બુદ્ધિ વાપરી. અર્જુનને કીધું જો ભાઈ બે તમે સાંભળી લો, હું યુદ્ધમાં કોઈ પ્રકારનું શસ્ત્ર ઉગામીશ નહીં, હું એમને આમને ઊભો રહીશ. બોલો તમારે એ જોઈએ છે કે મારી અક્ષોહિણી સેના જોઈએ છે, લાખો કરોડો સૈનિકો, હાથી ઘોડા તીર કામઠા, એ જોઈએ છે કે હું કોરે કોરો આવું એ જોઈએ છે, અને બીજું હું કંઈ શસ્ત્ર ઉપાડીશ નહીં. આ તો દુર્યોધનમાં તો અક્કલનો છાંટો ન હોય તો દુર્યોધન થયા હોય ને. જેટલા પણ દુર્યોધનો જે છે, દુર્યોધન એટલે ધૃતરાષ્ટ્રનો છોકરો જ નહીં, આમ પણ જે પુત્રાંધ હોય ને, કામા તુરાણામ ન ભયમ ન લજ્જા, સંસ્કૃતમાં સ્લોગન છે. જે કામ માટે આતુર, કામ એટલે કોઈ પણ લોભ મોહ બધી પ્રકારના, જે લોકો એમાં અંધ હોય કોઈ પણ બાબતમાં, એ આ કામા તુરાણામ ન ભયમ ન, એને નથી ભય હોતો નથી લજ્જા હોતી. દુર્યોધન એ વાત સમજી જ ન શકે કે ભગવાન હારે હોય તો જગતની કોઈ વસ્તુની ક્યાં તાણે પડવાની. એને એમ થયું કે ઓહો કૃષ્ણ કાંઈ હથિયાર ન ઉપાડવાનો હોય તો આપણે એને ખાલી ખાલી લઈને શું ફાયદો, એના કરતાં ઓલી સેના આવે તો ભલે કૂટાઈ મરે. એ કહે તો મને સેના આવવા દો. આ બધા વિસ્તારવાદી લોકો કહેવાય, ચીન જેવા. બધું મારું થઈ જાય, બાંગ્લાદેશે મારું ને, પાકિસ્તાને મારું, અફઘાનિસ્તાને મારું ને, શ્રીલંકાએ મારું ને, નેપાળે મારું ને, મ્યાનમારે મારું ને, આ બધા દુર્યોધનો. અને ઓલો અર્જુન, અર્જુને શું કીધું, અરે દીનાનાથ તું આવી જાય ને ભાઈ સાહેબ, બધું છે તારા સિવાય કાંઈ ઘટતું નથી, તમે આવો એટલે બાકી બધું અબ सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में, मैं जग में रहूं तो ऐसे रहूं जैसे जल में कमल का फूल रहे, मैं संसार में संसार तुम्हारे हाथों में. તારા હાથમાં જ બધું છે ભાઈ સાહેબ, તું આવી જાય વાત થઈ ગઈ પૂરી. કૃષ્ણ એને સારથી બન્યા. ઓલો યુદ્ધના મેદાનમાંથી બધા શસ્ત્ર લઈને વહી ગયો. અર્જુન દુર્યોધન એમ થયું ઓહો કૃષ્ણની સેના, એક તો પાંડવ 5, એની પાસે શસ્ત્રો મર્યાદિત, એની પાસે સૈનિકો મર્યાદિત, મારે કૌરવ તો હો એના સૈનિકો, એનું મોટું રજવાડું, એમાં પાછા કૃષ્ણના સૈનિકો આવ્યા, એ બધું, એટલે આપણે તો જીતી જ જાઉં. કૃષ્ણ ભગવાને કીધું કોઈ વાંધો નહીં, હમ જहाँ ખડે રહેતે લાઈન વहीं से शुरू होगी, મજા કરો તમ તારે. કૃષ્ણ અર્જુન હારે ગયા, શસ્ત્રો તો નહોતો ઉપાડવાના, છેલ્લે છેલ્લે રથનું પૈડું લઈને સુદર્શન ચક્રદેવ તો ભીષ્મ પિતામહ સહિતના બધા યોદ્ધાઓએ કીધું કે એ ભાઈ કૃષ્ણ તું કાં બોલ્યો ફરી જાસ, કે શું કે તમે કીધું તો ને હું શસ્ત્ર નહીં ઉપડી, કે આ ક્યાં શસ્ત્ર છે, આ શસ્ત્ર નથી, આ તો અહીં પડ્યું હતું. તે દિવસથી કહેવત પડી કે હાથ આવ્યું એ હથિયાર. કૃષ્ણ ભગવાને એ રથનું ચક્ર ઉપાડીને સુદર્શન ચક્ર જેવું તાકાતવાળું બનાવીને ફેંક્યું ને, સેનાઓને સત્યાનાશ કરી નાખ્યો. અને એને જવાબ આપ્યો કે ભાઈ શસ્ત્ર તો મેં હજી નથી ઉપાડ્યું ને.